આજે બનાવીશું આપણે એકદમ હેલ્ધી ચણાની બરફી। એક મિક્સર જાળીમાં આપણે શેકેલા 1 કપ ચણા લઈ લઈશું। 1 કપ આપણે મખાણા લઈ લઈશું અને આને આપણે દરદરું પીસી દઈશું। હવે આપણે 1 વાટકી કાજુ બદામ લઈ લઈશું। આને પણ આપણે સરસ પીસી દેવાનું જેથી બરફી એકદમ હેલ્ધી બને। આને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું। કાજુ બદામ પણ આમાં લઈ લઈશું। 1 કપ નાળિયેર લઈશું, ઇલાયચી પાવડર, કેસર અને અહીંયા આપણે થોડુંક જાયફળ લઈશું જેથી બરફીનો સ્વાદ બહુ સરસ આવે છે। બધાને આપણે આ સરસ મિક્સ કરી દઈશું। હવે આપણે કઢાઈ લેશું, એમાં 1 કપ ગોળ, અડધી વાટકી પાણી લેશું, 1 ચમચી ઘી લેશું અને સરસ આને આપણે પીગળાઈ દઈશું। આ રીતે જેટલા ઘડી ગોળના પીગળે એટલા ઘડી આપણે આને હલાવતા જઈશું। ગોળ પીગળી ગયો તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક કઢાઈ લેશું, એમાં 1 ચમચી ઘી ગરમ થાય તો આપણે આમાં નાખીને સરસ આપણે મિક્સ કરી દેવાનું અને 5 મિનિટ આને શેકી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખીશું। આ રીતે આપણે સરસ શેકી દેવાનું। હવે આમાં આપણે ગોળવાળું જે પાણી હતું એ પણ આમાં આપણે નાખી દઈશું। આને પણ આપણે સરસ હલાવતું જઈશું। ગેસ એકદમ ધીમો રાખવાનો। જેટલા ઘડી કાઠું ના થાય એટલા ઘડી આપણે હલાવતા જઈશું। હજી પણ થોડું કાઠું કરીશું। હવે એક પ્લેટ લઈશું, એમાં ઘી વાળો કરી અને આ બેટરને આપણે આમાં નીકાળી દઈશું। આ રીતે સરસ આપણે નીકાળી દેવાનું। હવે આને આપણે સેટ કરી દઈશું। હવે આ ઉપરથી આપણે પિસ્તા કાજુ નાખીશું અને આપણે 1 કલાક આને ઠંડુ થવા મૂકી દઈશું। 1 કલાક પછી આપણે આને ચેક કરીશું, સરસ આપણું ઠંડુ થઈ ગયું છે તો આને આપણે કાપી દઈશું। તૈયાર છે આપણી ચણાની બરફી। આને આપણે સર્વ કરીશું।